શિવપુરાણ ભાગ 161। મુનિએ કહ્યું, હે મહાપ્રાજ્ઞ શુદ્ધિ, અમે બધા લોકો પ્રતિદિન દુર્ગાજીનું ચરિત્ર સાંભળતા ચાહીએ છીએ, તેથી આપ બીજું કંઈ અદ્ભુત લીલા તત્વનું અમારી સમક્ષ વર્ણન કરો। હે સર્વ શ્રીમતી સૂત, આપના મુખારવિંદથી વિવિધ પ્રકારની સુધા સમમધુર કથાઓ સાંભળતા સાંભળતા ક્યારેય અમારા મન તૃપ્ત થતા નથી। શુદ્ધિ બોલ્યા, હે મુનિઓ, દુર્ગમ નામે એક વિખ્યાત અસુર હતો, જે રૂરુનો મહાબળવાન પુત્ર હતો। એણે બ્રહ્માજીના વરદાનથી ચારે વેદોને હસ્તગત કરી લીધા હતા અને દેવતાઓ માટે અજય બળ પ્રાપ્ત કરીને એણે ભૂતલ પર ઘણા બધા ઉત્પાત કર્યા, જે સાંભળીને દેવલોકમાં દેવતા પણ કંપિત થઈ ગયા। વેદોના આદેશ થઈ જવાથી બધી વૈદિક ક્રિયાઓ નષ્ટ થવા લાગી। એ સમયે બ્રાહ્મણ અને દેવતા પણ દુરાચારી થઈ ગયા। કોઈ જગ્યાએ ન તો દાન દેવાય છે, નથી તો અત્યંત ઉગ્ર તપ થતું, ન યજ્ઞ થતા કે ન હોમ હવન થતા। આનું પરિણામ એ હતું કે પૃથ્વી પર 100 વર્ષ સુધી વરસાદ જ ન પડ્યો। ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો। બધા લોકો દુઃખી થઈ ગયા। બધાને ભૂખ તરસનું મહાન કષ્ટ સતાવવા લાગ્યું। કૂવા, વાવડી, સરોવર, સરિતાઓ અને સમુદ્રો પણ જળરહિત થઈ ગયા। સમસ્ત વૃક્ષ અને લતા સુકાઈ ગયા। આનાથી સમસ્ત પ્રજાઓના ચિત્તમાં બહુ દીનતા આવી ગઈ। એમના મહાન દુઃખ જોઈને બધા દેવતાઓ મહેશ્વરી યોગ માયાને શરણે ગયા। દેવતાઓએ કહ્યું, હે મહામાઈ, તમારી બધા જ પ્રજાની રક્ષા કરો। તમારા પોતાના ક્રોધને રોકો, નહીંતર બધા જ લોકો નિશ્ચય જ નષ્ટ થઈ જશે। હે કૃપા સિંધુ, હે દીનબંધુ, જેવી રીતે શુંભના નામે દૈત્ય મહાબલી નિશુંભ, ધૂમ્રાક્ષ, ચંડ, મુંડ, મહાન શક્તિશાળી રક્તબીજ, મધુ, કૈટભ તથા મહિષાસુરનો તમે વધ કર્યો, એ જ રીતે દુર્ગમાસુરને શીઘ્ર જ સંહાર કરો। બાળકોથી તો ડગલે ને પગલે અપરાધ થતા જ રહે છે। કેવળ માતા સિવાય સંસારમાં બીજું કોણ છે જે અપરાધને સહન કરતું હોય? દેવતાઓ અને બ્રાહ્મણો પર જ્યારે દુઃખ આવે છે ત્યારે શીઘ્ર જ અવતાર લઈને તમે લોકોને સુખી કરો છો। દેવતાઓની આ વ્યાકુળ પ્રાર્થના સાંભળીને કૃપામયી દેવીએ એ સમયે પોતાના અનંત નેત્રોથી યુક્ત રૂપનું દર્શન કરાવ્યું। એમનું મુખારવિંદ પ્રસન્નતાથી ખીલી ગયું અને એમના માટે હાથમાં ક્રમશઃ ધનુષ બાણ, કમળ તથા વિવિધ પ્રકારના ફળ મૂળ હતા। એ સમયે પ્રજાજનોને કષ્ટ ઉઠાવતા જોઈને એમના નેત્રોમાં કરુણાના આંસુ છલકાઈ આવ્યા। તે વ્યાકુળ થઈને લગાતાર 9 દિવસ અને 9 રાત રડતા રહ્યા। એમણે પોતાના નેત્રોથી અશ્રુજળની હજારો ધારાઓ પ્રવાહિત કરી। એ ધારાઓથી બધા લોકો તૃપ્ત થઈ ગયા અને સમસ્ત ઉદ્યોગોનું સિંચન પણ થઈ ગયું। સરિતાઓ અને સમુદ્રોમાં અઘા જળ ભરાઈ ગયા। પૃથ્વી પર શાક અને ફળ મૂળના અંકુર ઉત્પન્ન થવા લાગ્યા। દેવી શુદ્ધ હૃદયવાળા મહાત્મા પુરુષોને પોતાના હાથમાં રાખેલા ફળ વહેંચવા લાગ્યા। એમણે ગાયોને સુંદર ઘાસ અને બીજા પ્રાણીઓ માટે યથાયોગ્ય ભોજન પ્રસ્તુત કર્યા। દેવતા, બ્રાહ્મણ, મનુષ્યો સહિત સંપૂર્ણ પ્રાણી સંતુષ્ટ થઈ ગયા। ત્યારે દેવીએ દેવતાઓને પૂછ્યું, તમારા બીજા કયા કાર્યો સિદ્ધ કરું? એ સમયે બધા દેવતા એકત્ર થઈને બોલ્યા, હે દેવી, આપી બધા લોકોને સંતુષ્ટ કરી દા। હવે કૃપા કરીને દુર્ગમાસુર દ્વારા લઈ જવાયેલા વેદ લાવીને અમને આપો। ત્યારે દેવીએ તથાસ્તુ કહીને દેવતાઓને કહ્યું, હે દેવતાઓ, તમે સૌ તમારે ઘેર જાઓ। હું શીઘ્ર સંપૂર્ણ વેદ લાવીને તમને અર્પિત કરીશ। ભાગ 161 પૂરો।